જ્યારે આપણે ભારતીય બંધારણ વિશે વિચારીએ ત્યારે શું મગજમાં આવે? કાયદા, નિયમો, બરાબર ને? પણ એનાથી ઘણું વધારે છે. ખરેખર તો એ ફક્ત કાયદાની ચોપડી નથી. એક નવા સમાજ માટેનો બ્લૂપ્રિન્ટ છે. એક એવા સમાજ માટેની રૂપરેખા જે સમાનતા અને ગૌરવના પાયા પર ઊભો હોય. સાચું કહું તો એ એક દસ્તાવેજ છે જેણે એક નવા રાષ્ટ્રનું સપનું જોયું હતું. તો આટલું મોટું સપનું એને હકીકતમાં કેવી રીતે બદલવું? એના માટે આપણા બંધારણમાં અમુક ખાસ અને ખૂબ જ શક્તિશાળી સાધનો મૂકવામાં આવ્યા છે. અને આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એવા જ 2 પાયાના અનુચ્છેદોને સમજવાના છીએ. એવા 2 અનુચ્છેદ જેમણે ભારતમાં સામાજિક સમાવેશકતાનો પાયો નાખ્યો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આપણા બંધારણના ઘડવૈયાઓનું લક્ષ્ય શું હતું. એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો. સદીઓથી જે ભેદભાવની પ્રથાઓ ચાલી આવતી હતી ને એને જડમૂળથી ઉખાડી ફેંકવી અને એની જગ્યાએ એક એવા સમાજનું નિર્માણ કરવું જે સમાનતા અને ગૌરવના સિદ્ધાંતો પર ટકેલો હોય. હવે આ મોટા સ્વપ્નને હકીકત બનાવવા માટે 2 મજબૂત પાયા નાખવામાં આવ્યા. એમાંથી પહેલો આધારસ્તંભ છે અનુચ્છેદ 17. એમ સમજો કે આ એક એવું સાધન છે જે અસ્પૃશ્યતાની ઊંડી, મજબૂત સામાજિક દિવાલને તોડી પાડવા માટે જ બનાવવામાં આવ્યું હતું. તો સવાલ એ થાય કે આ અસ્પૃશ્યતા છે શું? જુઓ, આ એક ઐતિહાસિક પ્રથા હતી, સામાજિક ભેદભાવ અને બહિષ્કારની, જેમાં અમુક સમુદાયોને સમાજના મુખ્ય પ્રવાહથી બિલકુલ અલગ કરી દેવામાં આવતા. એમના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવતી. બસ આપણું બંધારણ આ જ અપમાનજનક સિસ્ટમનો અંત લાવવા માંગતું હતું, કાયમ માટે. હવે જરા અહીંયા ધ્યાન આપજો, કારણ કે ખરી ક્રાંતિ અહીં જ છુપાયેલી છે. જુઓ, અનુચ્છેદ 17 ખાલી એમ નથી કહેતો કે અસ્પૃશ્યતા ખરાબ છે. ના, એનાથી એક ડગલું આગળ જઈને એને સજાપાત્ર ગુનો જાહેર કરે છે. વિચાર તો કરો, જે વસ્તુ સદીઓથી સામાજિક પ્રથા તરીકે ચાલતી હતી એને બંધારણે એક ઝાટકે કાયદાકીય અપરાધ બનાવી દીધો. આ કોઈ નાનું સૂનું પરિવર્તન નહોતું, આ તો એકદમ ક્રાંતિકારી પગલું હતું. અને સૌથી સારી વાત એ છે કે અનુચ્છેદ 17 ખાલી કાગળ પર રહી ના ગયું. એ કેટલો મજબૂત પાયો બન્યો કે એના આધારે ભવિષ્યમાં નાગરિક અધિકારોના રક્ષણ માટે બીજા પણ કડક કાયદાઓ બન્યા. જેમ કે આપણે જાણીએ છીએ સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ અને SC/ST અત્યાચાર નિવારણ ધારો. આ બધાનો આધાર અનુચ્છેદ 17 જ. પણ આ બધું આટલું મહત્વનું કેમ છે? સીધી વાત છે. અનુચ્છેદ 17થી જે સામાજિક સ્વતંત્રતા મળી એ જ આધુનિક ભારતના વંચિત સમુદાયોની શૈક્ષણિક અને આર્થિક પ્રગતિનો પાયો બની. જો આ જોગવાઈ ના હોત તો કદાચ આખા દેશનો એકસાથે સર્વસમાવેશક વિકાસ શક્ય જ ન બન્યો હોત. ચાલો હવે વાત કરીએ બીજા આધારસ્તંભની, અનુચ્છેદ 18. આ પણ એક એવું જ જબરદસ્ત સાધન છે જે સમાજમાં ઊભી થયેલી કૃત્રિમ શ્રેષ્ઠતાને દૂર કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જેથી બધા માટે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ એટલે કે સમાન તકોનું નિર્માણ થઈ શકે. આને થોડું વધારે સરળ રીતે સમજીએ. યાદ છે બ્રિટિશ શાસનનો સમય? ત્યારે રાય બહાદુર, સર, મહારાજા જેવા ઇલકાબો અપાતા હતા. આ ઇલકાબો શું કરતા હતા? એ વ્યક્તિને જન્મના આધારે કે પછી અંગ્રેજોની મહેરબાનીથી બીજાઓ કરતાં શ્રેષ્ઠ હોવાનો અહેસાસ કરાવતા હતા. બસ અનુચ્છેદ 18 એ આ જ પ્રથાનો અંત લાવી દીધો. તો આની પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. એ સુનિશ્ચિત કરવું કે ભારતના કોઈ પણ નાગરિકને જન્મ કે વંશના આધારે કોઈ વિશેષ દરજ્જો ના મળે. આ પગલાંથી લોકશાહીનો જે મૂળભૂત સિદ્ધાંત છે ને કે કાયદાની નજરમાં બધા જ નાગરિકો સમાન છે, એ સિદ્ધાંત વધુ મજબૂત બન્યો. અને એવું નથી કે આ સિદ્ધાંત જૂનો થઈ ગયો. આજે પણ એ એટલો જ પ્રસ્તુત છે. સુપ્રીમ કોર્ટે એક બહુ જ પ્રખ્યાત કેસ, બાલાજી રાઘવન કેસમાં આ બાબતે એકદમ સ્પષ્ટતા કરી. કોર્ટે કહ્યું કે ભારત રત્ન કે પદ્મ એવોર્ડ જેવા રાષ્ટ્રીય પુરસ્કારો એ ઇલકાબ નથી, એ તો વ્યક્તિની યોગ્યતાનું સન્માન છે. અને આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. જુઓ, ઇલકાબ એક દરજ્જો બનાવે છે, જ્યારે સન્માન કોઈ સિદ્ધિને બિરદાવે છે. એટલું જ નહીં, આ ચુકાદાની સૌથી મહત્વની વાત તો એ હતી કે કોર્ટે કહ્યું કે આ સન્માનોનો ઉપયોગ કોઈ પોતાના નામના આગળ કે પાછળ પ્રિફિક્સ કે સફિક્સ તરીકે કરી શકશે નહીં. આનાથી શું થયું? એ સુનિશ્ચિત થયું કે આ રાષ્ટ્રીય સન્માનો ભવિષ્યમાં સામાજિક દરજ્જાના નવા પ્રતીકો ના બની જાય અને સમાનતાનો જે આપણો મૂળભૂત સિદ્ધાંત છે એ હંમેશા જળવાઈ રહે. તો હવે આપણે આ બંને અનુચ્છેદોને એકસાથે જોડીને જોઈએ
ચાલો સમજીએ કે આ બંને કેવી રીતે એક જ મોટા ચિત્રના એક જ દૃષ્ટિના ભાગરૂપે કામ કરે છે. એ યાદ રાખવું જરૂરી છે કે આ બે અલગ અલગ કાયદાઓ નથી, પણ એક જ ધ્યેયને પૂરો કરવા માટેના બે મજબૂત ઘટકો છે. આ ટેબલ પર એક નજર નાખો. આખી વાતનું સાર અહીં આલી જાય છે. અનુચ્છેદ 17 એ શું દૂર કરે છે? સામાજિક કલંક. અને શું નિર્માણ કરે છે? માનવીય ગૌરવ. બીજી બાજુ અનુચ્છેદ 18 એ દૂર કરે છે સામાજિક વર્ચસ્વ અને નિર્માણ કરે છે સમાન દરજાનું, એટલે કે એક ગૌરવ માટે કામ કરે છે તો બીજું સમાનતા માટે. એકદમ પરફેક્ટ સંતુલન. અને જ્યારે આ બંને પાયા સાથે મળીને કામ કરે છે ત્યારે શું બને છે? ત્યારે એક એવા સમાજનું નિર્માણ થાય છે જ્યાં કોઈપણ વ્યક્તિનું મૂલ્ય તેની કાબેલિયત અને તેની માનવતાથી નક્કી થાય છે, તેની જ્ઞાતિ કે તેના વંશથી નહીં. અને બસ આ જ તો આ બંને જોગવાઈઓનું અંતિમ લક્ષ્ય છે. તો ચાલો હવે આપણે અંત તરફ આગળ વધીએ અને સમજીએ કે આ આખી ચર્ચાનું આજના આધુનિક ભારત માટે શું મહત્વ છે. એક વાત ખાસ સમજવા જેવી છે. આ અનુચ્છેદો કોઈ મ્યુઝિયમમાં મૂકવાની ઐતિહાસિક વસ્તુઓ નથી. ના, એ આજે પણ જીવંત છે અને સતત ભારતના ભવિષ્યને આકાર આપી રહ્યા છે. જો આપણે એક સાચા અર્થમાં સમાવેશી રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો આ સિદ્ધાંતો આજે પણ એટલા જ, બલકે એનાથી પણ વધારે અનિવાર્ય છે. અને આ બધી વાત આપણને એક અંતિમ અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે આટલા મજબૂત બંધારણીય પાયા પર આપણે સૌ મળીને ખરેખર કેવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ. આ એ સવાલ છે જેનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આ એ સવાલ છે જેના પર આપણે સૌએ સાથે મળીને વિચાર કરવો પડશે.